હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને સવારમાં થોડુંક સંજુ તો વહેલા ઉઠ્યો હતો, મારાથી થોડુંક લેટ ઉઠાયું. લેટ એટલે 7:30 જેવું થઈ ગયું હતું. પછી સંજુ દૂધ લાવીને ચા ને એવું બધું બનાવી દીધું હતું. એટલે હું છે ને બ્રશ કરીને ચા પી લીધી અને વધારે વાસણ નહોતા, થોડાક હતા ને એટલે ફટોફટ વાસણ ધોઈ લાવી. કેમ કે આજે અમારે જવાનું છે દવાખાને તપાસ કરાવવા માટે અને વરસાદનું છે ને એકદમ ઢકાઈ રહ્યું છે. તો હવે એમ વિચાર આવે કે જે વરસાદ આવી જશે, છત્રી પણ લેવાની છે. અને મને ભલરાઈને બીક લાગે, શરદીને એવું થઈ જાય ને એટલે. પણ તે હાવ ખબર નહીં, કંઈક સાધન રિક્ષા બોલાય તો આવે તો ઠીક છે, બાકી તો તે દિવસ જેવું પાછું મારે ચાલતા જવું પડશે ને એ પ્રોબ્લેમ છે, બાકી બીજું કંઈ નહીં. અને બહાર એકદમ અંધારું થઈ ગયું છે અને અત્યારે 8:30-9 વાગવા આવ્યા છે. એટલે છે ને ઉતાવળ કરીને જવું પડશે, તે દિવસ જેવો વહેલા નંબર આવી જાય એમ. અને આજે છે ને ખબર નહીં શું કહે છે ને શું નહીં, એટલે આજે થોડુંક એમ કે જવામાં થોડુંક ભગવાનને પ્રાર્થના કરું. ખબર નહીં, હવે આજે તો કીધું છે આવજો, પછી તપાસ કરશું ને. તો આજે છે ને એટલા દિવસ ગયા ને એના કરતાં થોડુંક અલગ લાગે છે. એટલે 2-3 દિવસથી વિચાર આવે કે દવાખાને જવાનું છે. સંજુ પણ તૈયાર થાય છે અને હું પણ હવે તૈયાર થઈ જાઉં. અને વરસાદ નહીં આવે ને તો સારું છે. અમે ત્યાં જતા રહીએ, પછી વરસાદ આવે, પછી પાછા આવવાના હોય તો બંધ થઈ જાય, આવતા રહીએ પછી આવે તો સારું એમ. તો હેંડો ફટોફટ તૈયાર થઈ જાઉં. કંઈ નાસ્તો કે એવું કંઈ બનાવ્યું નહીં આજે તો, કેમ કે મોડું થાય છે એટલે થોડુંક ચા નાસ્તો કરી લીધો. તો હેંડો તૈયાર થઈ જાઉં હું. તો બહાર દેખો એકદમ અંધારું થઈ ગયું છે. એમ તો એટલા દિવસથી તાપ તો કાઢતો નહીં, પણ તો હેંડો હવે તૈયાર થઈ જાઉં. ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. અને આજે અમારે જવાનું છે, દરેકા કીધું હશે. હવે તૈયાર થાય છે, હવે નીકળી થોડીક વાર રહીને. રિક્ષાવાળાને ફોન કરો ને આવે તો પછી ચાલતા જઈએ ને એ બીજા સગડા બી જશે. વરસાદના લીધે ફટોફટ તૈયાર થયું, બીજું કંઈ નહીં. વરસાદ આવી જાય શું કરવાનું ને, પાછું હજુ કંઈ નક્કી નહીં ને, એટલે રિક્ષાવાળો આવે ને તો સારું નહીં. સમજો ફોન કરી જોશું, ફોન કરી જો માથું રહ્યું. એટલે સંજુ હવે દરવાજો વાંખે, મેં તૈયાર થઈ જી. અને વાંખે ને બાંધવાનું છે ખાલી, એટલે દોત જ કાઢતો હોય નહીં એલો. હા, ચાલતા જઈએ. રિક્ષા કંઈ વધારે પૈસા કે કદાચ ધીરે ઠંડુ વાતાવરણ છે તો ચાલતા જતું રહેશે. તો નીકળીએ હવે. વાતાવરણ બહારનું મસ્ત એવું થાકી જઈએ. આગળ જઈને થોડાક બેહીએ. અહીંયા આગળ પાર્ટીશન, ત્યાં આગળ બેસવાનું છે. પાર્ટીશન પૈસા મોકલે.
ફ્રેન્ડ્સ અમે દવાખાને ગયા હતા અને ત્યાંથી પાછા આવતા પણ રહ્યા છે, પણ અમારાથી કંઈ બ્લોગમાં લેવાયું જ નહીં. થોડું ઘણું લેવાયું, પણ હવે શું કરવાનું, પરિસ્થિતિ એવી હતી ને એટલા માટે મારાથી તો બધું બોલાતો પણ નથી. હવે તો ગળું બેસી જાય છે, કેમ કે રાતનો ઉજાગરો છે ને એટલા માટે 2 દિવસનો. દિવસે આમથી આમ ફરતો હોય ને રાતે પણ જાગવું પડે ને એટલા માટે. ને અમારે અમે દવાખાને ગયા હતા ને ત્યારે અમને ડૉક્ટર સાહેબે ત્યાં આગળ તપાસ કરીને પછી કીધું કે તમારે હવે અહીંયા એડમિટ થઈ જવું પડશે. હવે સમય આપણે ડિલિવરીનો થઈ ગયો છે એવું કીધું, એટલે પછી અમે એડમિટ થઈ ગયા એમ. અને તે વખતે પછી મને કંઈ ખબર જ નથી પડતી કે શું કરું શું નહીં એમ, કેમ કે રેખાને પછી અંદર સારવાર માટે લઈ ગયા ને હું તો બહાર બેઠો હતો. એટલામાં પછી બધાને જેટલા યાદ કર્યા બધાને, એટલે બધાને નજીકવાળાને ફોન કર્યા હું, પણ બધા આવવા માટે થોડુંક અચકાયા અને અમુક જણા તો આવ્યા પણ નથી. મારા ઘરના તો કોઈ આવ્યું જ નથી, એટલે નહીં આવી મારા ઘરથી તેમ ફોન જ પછી ઉપાડવાનું બંધ કરી દીધું, પણ કોઈ આવ્યું જ નહીં. છે ને હોસ્પિટલ ગયા હતા, ખાલી તપાસ કરાવવા ગયા, પછી અચાનક જ અમને એડમિટ કરી તમારે અહીંયા, પછી હવે એડમિટ થવું પડશે એમ કીધું ને, એટલે પછી બધું તપાસ ને બધું રિપોર્ટ કાઢીને કહી દીધું કે હવે તમારે દાખલ થઈ જવું પડશે એમ. થઈ જવું પડશે હવે તમારે તું. પછી અચાનક અમે તો હલવાઈ ગયા, કેમ કે તમે આગળ જોતા જ હશે કે અમે કેવી રીતના જતા હતા, અને પછી એડમિટ થવું પડ્યું, એટલે પછી કેવી પરિસ્થિતિ આવી જાય. એટલે પછી અત્યારે મારે છે ને અને બીજું શું કીધું તને ખબર કે તમારે ઘરથી કોઈ પણને તમારે બોલાવવા હોય તે તમે બોલાવી લો એમ. પછી હું તો હલવાઈ દવાઈ કોને ફોન કર્યો, ડૉક્ટર સાહેબને થોડી ખબર હોય તો એવું કે તમારા ઘરના હોય ને એમને કપડાં ને બધું લઈને બોલાવી લો એમ. પછી અમારે તો કોઈ હોય નહીં, અમે કોને બોલાવીએ. પછી તોય છતાં પણ અહીંયા એક પાડોશી હતા એમને ફોન કર્યો, અને તે એક બાઇકવાળા ભાઈ હતા એમને પણ કીધું, અને બીજા અને એ આવીને અમારા અહીંયા કપડાં મૂક્યા હતા, બધું કીધું કે અહીંયાથી ભરી આપજો. તો એવી રીતના ભરી આપ્યા, અને પછી લઈને અને અમને આપી જાય એટલે થોડુંક સારું. પછી એમ તો અમુક જણ આવ્યા હતા, પણ બ્લોગમાં એવું બધું કહેવાય નહીં, એટલે પાછું બાકી તો છે ને થોડાક પાછા કપડાં રહી ગયા હતા. હા, પછી સંજુ પાછો આવ્યો. એ તો પછી થોડાક એમ કે મારી જોડે રીવાવાળા આવી ગયા ને, તો પછી સંજુ પાછો બીજા કપડાં લેવા આવ્યો, કેમ કે હવે એમને ખબર નહીં હોય એટલે પૂરતું વસ્તુ તો આવે નહીં, એટલે પછી પણ તોય સારું કહેવાય કે થોડાક આપણે ના પી જાય. અને પ્લસ સંજુની છે ને સંજુના ઘરેથી પણ અમે થોડીક ટ્રાય મારી હતી કે આવી પરિસ્થિતિમાં કદાચ આવીને કોઈ ઊભું રહેશે અને કદાચ પૂછી લે એમ, તોય પણ કંઈ કોઈ આવ્યું નહીં. અને બધું છે ને થોડુંક પેલે થઈ ગયું, એટલે એમ ઉલટું છે ને અમને વધારે દુઃખ થયું ને એવું અમે ખુદ કર્યું, નહીં પૂછીને કે આવશો કે નહીં એમ. બાકી નહીં પૂછ્યું તો કદાચ મનમાં એવું રહેતું કે કદાચ આ લોકો આવતા, એવું રહેતું એમ. પણ છે ને પૂછ્યું ને પછી કોઈ આવ્યું નહીં, પછી ફોન ઉઠાવવાના બંધ કરી દીધા, તો કેટલી તકલીફ થાય એમ. કે આવી પરિસ્થિતિમાં અમને આમ કોઈ આવીને નહીં ભરાતા, પછી કોઈ કંઈક આપણને બોલે કે ગમે તે, પછી શું મતલબ રહે એમ. તો એવી બધી વાત તો હવે હા આપણે છોડો, એ તો બધું તમને ખબર હશે પહેલાંથી તમારે પરિસ્થિતિ. પણ છે ને તમને ખાલી કહેવાઈ ગયું, અને અમુક જણ તો આવ્યા હતા, તો એમનો છે ને ખૂબ ખૂબ આભાર, અને એમનો અહેસાન કોઈ દિવસ નહીં ભૂલીએ. અને પછી સુશીલાબેન તો એટલા દૂર રહેતા હતા, 4-5 કલાક થાય ને, એટલે પછી મારે ના છૂટકે મારે ફોન કરવો પડે, ભૂલી ગયેલો મેં ફોન કરવાનો. મતલબમાં એમને આવી નહીં શકાય એમ જલ્દી, અને મારાથી ભૂલ થઈ જાય કે ઉતાવળ મેં કંઈ મને સમજાતું નથી એટલે ફોન જ નહીં કરાયો. પછી મોડા પાછું યાદ આવીને તો ફોન કર્યો. કેમ કે એવી રીતના હોય તો પછી આપણને ખબર નહીં પડે શું કરીએ શું નહીં એમ. અને મને અંદર સારવાર માટે રાખી દીધી, દવા બોટલને એવું ચડાવવા. અને સંજુ બહાર એકલો તો ફોન કરું કે જે ડૉક્ટર સાહેબ ઘડીકમાં બોલાવતા હોય તો આ કરો તે કરો, એ કરું એમ હલવાઈ જાય એમ. પછી સુશીલાબેન તો રાતે ડિલિવરી બધું થઈ ગયું, પછી આપણે શું કહેવાય એ તો થઈ ગયું. પછી રાતે 1 વાગે આવી ગયેલા, તું અંદર હતી. પછી આપણે મારે કેટલું 1.5 કે 2 કલાક મેં એકલો થતો, કોઈ હતું જ નહીં એમ. પછી એક જણ આવી ગયું, તો એ મારી જોડે રહ્યું ને, તો મારા જીવમાં જીવ આવ્યો હતો. એટલે છે ને
પણ બ્લોગમાં કહેવાય નહીં ને એટલે બાકી તો હું કહી જ દઉં. પછી જ્યારે કહેવાશે ને ત્યારે કહીશ કે હું અમારું જ્યારે નાનું બેબી આવવાનું હતું ને ત્યારે આ માણસ મારી જોડે હતું, મારી દુઃખમાં મારી જોડે હતું એમ. તો એ પણ ગભરાતેલા નહીં? એ પણ ગભરાઈ જ જાય, પણ તોય છતાં પણ મારી જોડે હતા ને એ બહુ મહત્ત્વની વાત છે. તો એવી રીતના અમારે છે ને અમે પછી થોડું ઘણું એવું દવાખાનાનું લીધું હતું, હોસ્પિટલનું વધારે નહીં લીધું, કેમ કે સંજુ હાડિયા દોડ આમનું તે ઘડીકમાં ડૉક્ટર સાહેબ બોલાવતા હોય, ઘડીકમાં કંઈક વસ્તુ લેવા જવાની હોય એવું બધું. એટલે અમે છે ને પછી બ્લોગ પણ 2 દિવસના નહીં બનાવ્યા. બીજો અમારી ડિલિવરી મારે થઈ ગઈ પછી બીજો દિવસ થયો ને ત્યારે અત્યારે બ્લોગ બને છે. તો સારી રીતના બેબી પણ આવી ગયું છે અને હું પણ થોડીક રજા પણ આપી દીધી. રજા પણ આપી દીધી અને ઘરે આવી ગયા. અને આજે છે ને ઘરે કાલે 12 વાગે આવ્યા હતા, આજે બીજો દિવસ છે. તો એવી રીતના છે. અને આગળ તમે જોશો કે હું કેવી રીતના ચાલતી જતી હતી. એવું વિચાર્યું પણ નથી કે હું હવે ચાલતી આવી રીતના હું ને સંજીતજીએ. અને જ્યારે પાછા અમારા ઘરમાં આવશું ને ત્યારે અમારા બેબીને પણ લઈને આવશું, અને એવું આજે વિચાર્યું પણ નથી. આપણા બેબીને જોવા માટે આવ્યા હતા ને, આજે સબસ્ક્રાઈબર આવ્યા હતા અમારા બેબીને જોવા માટે ને એટલી બધી વસ્તુ લઈને આવ્યા ને, બહુ જ બધું કરિયાણાનું એટલું બધું લઈને આવ્યા. બધું એટલે બધું, સાબુ બધું જ આમ, ચોખા અને મીઠું મરચું બધું જ લઈને આવ્યા. અને એ છોટાઉદેપુર બાજુના છે. છોટાઉદેપુરના. અને એ આવ્યા ને તો અમારે સવારમાં થોડુંક અમારે બેબી બહુ જ રડતું હતું ને તો અમારે થોડુંક ટેન્શન હતું, એટલે પાછું ચેક કરવા ગયા હતા નહીં? હા, એટલે અત્યારે પણ દવાખાને જઈને આવ્યા પછી ચેક કરાવ. પણ એ આવ્યા ને તો થોડુંક હળવું થઈ ગયું મગજ, એમ ટેન્શન એ બધું હિંમત આપીને જ્યાં કે તમારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય તો કહેજો એમ. એટલે થોડીક છે ને તાકાત આવી ગઈ. એવો સપોર્ટ કરવાવાળા કોઈક હોય ને તો આપણને એમ બહુ સારું લાગે. તો એવી રીતના અમારે બધું થયું હતું. થોડું ઘણું તમે જોશો. અમે દવા હોસ્પિટલ જઈએ અને આપણે પછી હોસ્પિટલમાં જે પરિસ્થિતિ અત્યાર સુધી આપણે સહન કરી એનાથી આજે ડબલ સહન કરી એમ. હોસ્પિટલની આ કઠિન પરિસ્થિતિ હતી આપણા માટે. મારાથી બોલાતું નહીં. પણ હું છે ને દેખાતું નથી એટલે હું આરામ કરતી તમારી જોડે વાત કરું. સોરી, પણ થોડીક અપડેટ આપી દઉં. સંજુ થોડોક અચકાઈ જાય, સંજુથી બોલાતું નહીં ને એટલે હું બોલ્યો ને ખબર જ નહીં પડતી એને કંઈ એમ એટલું બધું. એટલે છે ને એવી રીતના છે. તો આ બ્લોગ અહીંયા સુધી રાખી દે. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવો બ્લોગ બનાવ્યા પછી તમને બેબી પણ બતાડશું, બધું તમને અપડેટ આપતા રહીશું બીજા નવા બ્લોગમાં. થોડીક તમારે રાહ પણ જોવી પડશે નહીં, બ્લોગ નહીં આવે તો. અત્યારે અમે બેસે બ્લોગ બને કે નહીં બને, પણ બનશે એટલું આવી રીતના થોડુંક તમને કહી દઈશું નહીં, બતાડી દઈશું. ખાલી મેં ખાલી અપડેટ આપી દઈશ થોડી.